ચેતરભાઈ વસાવાને લીધે પહેલા તો હું દરગાહે જઈને આવ્યો છું, દુઆ કરવા માટે મંદિર પાસે પણ આવ્યો છું પ્રાર્થના કરવા માટે કે 10 તારીખે સોમવારે ચેતરભાઈ વસાવા છૂટી જાય એટલા માટે. અને 2-4 જણા ડેડિયાપાડાથી છે ને બીજા આજુ ગામના 1-2-3 જણ તત્વો છે કે મને કોમેન્ટ કરી હતી કે ભાઈ તું તો આદિવાસી ન હોય તો આદિવાસી માટે કેમ વિડીયો બનાવે. તો પહેલે તો વાત સાંભળી લે મારા ભાઈ કે આદિવાસી એઓને સપોર્ટ કરવા માટે આદિવાસી હોવું જરૂરી છે. અને બીજી વાત, મેં આદિવાસીઓ વિશે કોઈ ખરાબ ટિપ્પણી કર્યો કે ખરાબ વાત કરી હોય, મેં હંમેશા એમના હક માટે બોલ્યો હશે કે એમના માટે જ વિડીયો બનાવ્યો હશે. અને ચેતરભાઈ વસાવાને બી સપોર્ટ કરવા માટે કંઈ આદિવાસી હોવું જરૂરી નથી, બરાબર છે. કોઈ પણ સપોર્ટ કરી શકે છે, કોઈને બી એમને સારું લાગવું જોઈએ ખાલી. અને તમે કહો છો કે એમને સપોર્ટની અલગ અલગ, અને જે તમે ગાળ લખો છે હવે એ તો તમને જ લાગવાની છે, કેમ કે મેં એટલું બધું ધ્યાન નથી આપતો. કેમ કે તમારા 200-300 ફોલોવર હોય અને તમે આવું બોલતા હોય કે અમારું નામ લઈને અમે બી ફેમસ થઈ જઈએ, તો ભાઈ એ બધું રહેવા જ દેવાનું. આશે કોઈનું નામ લે નહીં. પણ તમારું આ ભરમ છે, આ જેટલા બી મારા ફોલોવર છે ને એ વધુમાં વધુ તો મને સપોર્ટ કરનાર બધા આદિવાસી જ છે. હું આદિવાસીઓની હિતમાં તો વિડીયો બનાવીશ જ. તમારે જે એવું લખવું એવું લખી દો, જે કોમેન્ટ કરવી દો. અને આદિવાસી ભાઈઓ, તમને બી મેં પૂછું છું કે શું તમારા વિશે મેં વિડીયો બનાવું કે ના બનાવું. તમે કહો, તમે તો મને સપોર્ટ કરો છો એટલે મેં તમારી ખિલાફ તો જીવનમાં નહીં બનાવું. ભલે મારે આ આઈડી ફેલ બી થઈ જાય ને તે બી મેં વિડીયો તમારી ખિલાફ નહીં બનાવું. પણ તમારા હિટમાં મેં વિડીયો બનાવું, તમારી લીધે મેં વિડીયો બનાવું કે ના બનાવું, તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દો આજે, તો હું જરૂર એની ઉપર નિર્ણય લઈ લઈશ. ચાલો, જય હિન્દ.